મિત્રો, છેલ્લા થોડા સમયથી બધાના મનમાં એક જ ડર હતો. વેસ્ટ એશિયામાં ચાલી રહેલા ઈરાન ઇઝરાયલ જે સ્ટ્રેસ છે, તણાવ છે, એને જોઈને એવું લાગતું હતું કે હવે પેટ્રોલ ડીઝલના ભાવ આકાશે અડી જશે. ગ્લોબલ ક્રૂડ ઓઇલ પહેલેથી જ $100 પ્રતિ બેરલના માર્ક પાર કરી ચૂક્યું છે અને દુનિયા લગભગ 20% ક્રૂડ ઓઇલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ છે, જે હાલ યુદ્ધને કારણે એ જોખમમાં ગણાય છે. જો આ માર્ગ લાંબા સમય માટે બ્લોક થાય તો કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવ વધી શકે છે. આ સ્વાભાવિક ચિંતા હતી, પણ અહીં આવે છે સૌથી મોટી રાતની ખબર. ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે હાલ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાના નથી. આનું કારણ શું? ભારતની એનર્જી સ્ટોક પોઝિશન હાલમાં સ્થિર છે અને સપ્લાય હવે એટલી ડાયવર્સિફાઈ થઈ ગઈ છે કે હવે ફક્ત મિડલ ઈસ્ટ ઉપર જ ભારત નિર્ભર નથી. અહીંયા ભારતના તમામ અધિકારીઓ એમનું પણ કહેવું છે જ્યારે વેરન્ટ ક્રૂડ $130 પ્રતિ બેરલ સુધી નથી પહોંચતું ત્યાં સુધી ડોમેસ્ટિક રેટમાં કોઈ ફેરફાર શક્ય જ નથી. હા, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં થોડો વધારો ચોક્કસથી થયો છે, પણ પેટ્રોલ ડીઝલ પરનો જે ફેઝ છે એ આમ જનતા માટે સૌથી મોટી રાહ છે. અને સવાલ એ રહ્યો કે આ રેડી પાછળનું ગણિત શું છે? ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રોફિટ પર શું અસર પડશે અને ગ્લોબલ ક્રાઇસિસ આપણા ફોરેન રિઝર્વને કેવી રીતે અસર કરી શકે છે? આ બધું ડિટેલમાં સમજવા માટે તમારે અમારો એક સેશન છે એ જલ્દી જોશે, જેની લિંક હું નીચે પિન કરીને આપી દઈશ. તમને શું લાગે છે આ શાંતિ કેટલા સમય સુધી ટકી રહેશે? જરૂરથી આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપજો.